લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, પરંતુ હવે ક્યાંક દેવાયત ખવડનો અત્યારે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ જ વિવાદને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। પોલીસના સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે આજે સમગ્ર વિવાદ થયો હતો, અકસ્માત થયો હતો ને જે હુમલો કરાવવામાં આવ્યો હતો એ કાવતરું 15 દિવસ પહેલા જ રચવામાં આવ્યું હતું। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય અગાઉ દેવાયત ખવડ વચ્ચે જે આખો વિવાદ સામે આવ્યો હતો, ખાસ કરીને તાલાલા પાસે બે ગાડીનો અકસ્માત થયો હતો। ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારી હતી ને બાદ ઘણા મોટા ખુલાસા થયા હતા। સનાથલની બબાલનો ક્યાંક વળતો પ્રહાર દેવાયત ખવડ દ્વારા કરવામાં આવ્યો હતો એવી પણ વિગતો સામે આવી હતી, પરંતુ હવે પોલીસના સૂત્રો પાસેથી એક માહિતી મળી રહી છે કે 15 દિવસ પહેલા દેવાયત ખવડે એક રાજકોટ અને ખાસ કરીને અમરેલીના માલિક પાસેથી આ બે ગાડીઓ મંગાવી હતી અને એ બાદ આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું એવી માહિતી મળી રહી છે। જો વિગતે ચર્ચા કરવામાં આવે ખાસ કરીને આ વિષયની, તો પોલીસ પાસેના સૂત્રોથી એવી માહિતી મળી રહી છે કે જે પ્રમાણે ગઈકાલે ગાડીઓની તપાસ કરવામાં આવી હતી એ જ તપાસની અંદરથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। એક ગાડી રાજકોટના માલિકની છે અને બીજી ગાડી અમરેલીના માલિકની છે એવી વિગતો સામે આવી રહી છે। એક પણ ગાડી દેવાયત ખવડના નામની નથી। ખાસ કરીને 15 દિવસ પહેલા દેવાયત ખવડે કોઈક કારણોસર આ ગાડી છે તે રાજકોટના એક માલિક, તેની સાથે બીજા એક અમરેલીના માલિક છે તે લોકો પાસેથી મંગાવી હતી। જો કે અત્યારે હાલ પોલીસ આ વિષયને લઈને વધારે ને વધારે તપાસ હાથ ધરી રહી છે। ખાસ કરીને સ્થાનિક પોલીસ છે, એલસીબી છે, એસઓજી, એ લોકોની ટીમ છે તે અત્યારે હાલ કાર્યરત થઈ ગઈ છે। દેવાયત ખવડની ધરપકડ કરવા માટેના પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને તેની સાથે દેવાયત ખવડનું એક ઘર સુરેન્દ્રનગરમાં પણ આવેલું છે ને જે તેમનું જે ઘર આવેલું છે તેની બહાર પણ પોલીસની એક ટીમ છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ખાસ કરીને કોઈક કારણોસર આ બંને જે માલિકો છે એમની પાસેથી દેવાયત ખવડ દ્વારા ગાડી મંગાવવામાં આવી હતી એવી પણ માહિતી અત્યારે હાલ પોલીસના સૂત્રો પાસેથી મળી રહી છે। જે પ્રમાણે આપણે ગઈકાલે પણ જોયું હતું કે જે ગાડીને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી એ ગાડીને લઈને હવે ક્યાંક ચોંકાવનારો ખુલાસો થયો છે। ગાડીના જે બંને માલિક છે, એક માલિક રાજકોટ અને બીજા માલિક અમરેલીના છે તેવી વિગતો સામે આવી રહી છે। 15 દિવસ પહેલાથી જ દેવાયત ખવડ દ્વારા આ જે ગાડીઓ છે તેને મંગાવી લેવામાં આવી હતી। હજી સુધી એ વાતની કોઈ જ ખબર નથી આવી કે શા માટે થઈને આ ગાડી મંગાવવામાં આવી હતી, શું કારણ આપવામાં આવ્યું હતું માલિકને, પરંતુ એ 15 દિવસ બાદ તરત જ આજે ફોર્ચ્યુનર કાર અને કિયા ગાડી છે એ લોકો વચ્ચે અકસ્માત થયો હતો। ધ્રુવરાજ છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે દેવાયત ખવડ છે તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી ને તેની સાથે બીજા જેટલા પણ લોકો છે એ દરેક લોકોની સામે ફરિયાદ કરવામાં આવી હતી। એવી પણ ક્યાંક વિગતો સામે આવી હતી કે બુકાની પહેરીને એ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ને એમાંથી એક વ્યક્તિ દેવાયત ખવડ હતો એવી વિગતો છે તે ધ્રુવરાજ દ્વારા આપવામાં આવી હતી। પરંતુ હવે આ મામલે એક મોટો વળાંક સામે આવ્યો છે। જે પ્રમાણે ગાડીઓ આવી હતી એ ગાડી કોઈક બીજાની હતી, એક પણ ગાડી દેવાયત ખવડના નામની નથી એવું પણ પોલીસના સૂત્રો પાસેથી અત્યારે હાલ જાણકારી મળી રહી છે। જે પ્રમાણે ગઈકાલે ગાડીની તપાસ કરવામાં આવી હતી ને જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા હતા, સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ।
એટલે અત્યારે હાલ પોલીસના સૂત્રો પાસેથી જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે 15 દિવસ પહેલાથી જ આ ગાડીઓને મંગાવી લેવામાં આવી હતી. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે એસઓજીએ તપાસ હાથ ધરી છે, એલસીબીની ટીમ પણ ક્યાંક કાર્યરત થઈ ગઈ છે, સ્થાનિક પોલીસ દ્વારા પણ દરેક વાતને લઈને ક્યાંક હવે નવા ખુલાસા કરવામાં આવી શકે છે એવી શક્યતાઓની વચ્ચે હવે આ કેસમાં નવું વળાંક ક્યારે સામે આવશે એ પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.